वोट चोरी के मुद्दे को लेकर सिग्नेचर मुहिम का आयोजन कांग्रेस पार्टी की ओर से करवाया जाने वाला है, जिसके बारे में जानकारी देने के लिए कल जूनागढ़ में कांग्रेस पार्टी की पत्रकार परिषद बुलाई गई थी। जूनागढ़ में कांग्रेस पार्टी की ओर से 3 अक्टूबर से लेकर 10 अक्टूबर तक सिग्नेचर मुहिम चलाई जाने वाली है। दरअसल जूनागढ़ शहर कांग्रेस समिति की ओर से वोट चोरी के मुद्दे में इस सिग्नेचर मुहिम का आयोजन करवाया जाने वाला है। तब आपको बता दें कि प्रदेश कांग्रेस समिति के जनरल सेक्रेटरी हेमांग भाई वसावड़ा और साथ ही स्थानीय कांग्रेस अग्रणियों की ओर से इस मामले के मद्देनजर जूनागढ़ में एक पत्रकार परिषद बुलाई गई थी और इस मुहिम को लेकर इस पत्रकार परिषद के तहत ज्यादा जानकारी मुहैया करवाई गई। नहीं, उद्देश्य बहुत स्पष्ट है कि चूंटણીની ચોરી અટકાવવી। વોટ ચોરી કરીને આખી ચૂંટણીઓ ચોરી થાય છે। ગુજરાતની પ્રજા, ભારતની પ્રજા જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યાં વહીવટથી, ભ્રષ્ટાચારથી અને લોકોના પ્રશ્નો ન સાંભળવા, જેવા કે બેરોજગારી યુવાનો માટે, મોંઘવારીના પ્રશ્નો, મેં જેમ કીધું એમ તમામ લેવલે દિલ્હીથી માંડીને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સુધીના ભ્રષ્ટાચારના પ્રશ્નો, આ બધા પ્રશ્નો પ્રત્યે ધ્યાન દેતી નથી। એનું એકમાત્ર કારણ છે કે વોટ ચોરીથી ચૂંટણી જીતવાની છે। આગામી દિવસોમાં આ દેશના જાગૃત નાગરિકોને અને તમામ મતદાતાઓને આ બાબતની સમજ આપવાનું કામ કોંગ્રેસે ઉપાડ્યું છે। દરેક બૂથ દીઠ, આખા ભારતના તમામ બૂથ દીઠ સહી ઝુંબેશ ચાલુ કરી છે અને ઓક્ટોબર મહિના સુધીમાં 5 કરોડ સહીઓ આખા દેશમાંથી ભેગી કરીને ઇલેક્શન કમિશનને, રાષ્ટ્રપતિને અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટને આ આખી બાબતથી અવગત કરવાના છે। પ્રશ્ન એ છે કે ઇલેક્શન કમિશન ખોટું કરે છે। 5-6 રીતે મોડસ ઓપરેન્ડી છે એ લોકોની, મતદાર વધારવાની અને મતદાર ઘટાડવાની। આ ચોરી ન પકડાઈ જાય એટલે વિડીયો ફૂટેજ આપવાની ના પાડે છે ઇલેક્શન કમિશન। મતદાન મથકોના મતદાર યાદી છે એ ઓનલાઈન બધેથી કાઢી નાખી। જ્યારે માગવામાં આવે ત્યારે નોટ રીડેબલ ફોર્મેટમાં मतदार यादी આપવામાં આવે, જેથી એની ઝેરોક્સ ના થઈ શકે, એને સ્કેન कॉपी न કરી શકાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।